નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે પ્રચારનું રણશીંગું ફૂંક્યું। વિજય સંકલ્પ સંમેલનમાં ભરૂચ બેઠક 2 લાખ મતની લીડથી જીતવા ભાજપના આગેવાનોના હુંકાર। કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના કોંગ્રેસ પર આકરા પ્રહારો। દહેજ ખાતે આવેલ મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ। દાઝી જતા 2 કામદારના મોત, 7 કામદારો ઘાયલ। 8 ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો। ભરૂચમાં 3 સંતાનોના પિતાએ પ્રેમિકાની સગીર વયની દીકરીનું શારીરિક શોષણ કર્યું। સગીરાની માતા પણ આ કૃત્યમાં સામેલ હોવાનો ઘટસ્ફોટ। બી ડિવિઝન પોલીસે પ્રેમી અને માતાની કરી ધરપકડ। ભરૂચ શહેરમાં મુક્તિનગરના પ્રવેશદ્વાર પાસે શાક માર્કેટની સામે ગંદકીના પગલે રોગચાળાની દહેશત। ઉભરાતી ગટરોને પગલે જાહેર માર્ગ નદીમાં ફેરવાયો। યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની ચીમકી। ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ લોકસભા ભાજપાનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું, જેમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહ્યા। લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કાર્યનો પ્રારંભ કરાયો છે, ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપા દ્વારા આજથી પ્રચારનું રણશીંગું ફૂંકવામાં આવ્યું। ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આજ રોજ ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું, જેમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા, ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, ધારાસભ્યો દુષ્યંત પટેલ, અરુણસિંહ રાણા સહિત ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાએ તેમણે ટિકિટ આપવા બદલ કેન્દ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કરી તેઓની જીત ભાજપના કાર્યકર્તાઓની મહેનતથી નક્કી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જાજુ કાંઈ કેવું નથી, પરંતુ આપ સર્વે ઉપસ્થિત કાર્યકર્તાઓ અને મંચ પર બેઠેલા આદરણીય મહાનુભાવોએ અને પ્રદેશ નેતૃત્વ અને સેન્ટ્રલ નેતૃત્વ માનનીય અમિતભાઈ શાહ સાહેબ, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મને 6ઠ્ઠી વખત આ ભરૂચ લોકસભા માટે ઉમેદવાર તરીકે મૂક્યો છે, એના માટે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમને વિશ્વાસ અપાવું છું મંચ પર બિરાજમાન મહાનુભાવો સહિત બધાને કે જે મારામાં તમે વિશ્વાસ મૂક્યો છે એ ભારતીય જનતા પાર્ટીનો પરનો વિશ્વાસ છે અને આ વિશ્વાસને હર હંમેશા હું ટકાવી રાખીશ। હર હંમેશા ભૂતકાળની જેમ પ્રજાના પ્રશ્નો માટે હું સતત જ્યાં પણ રજૂઆત કરવાના છે, મત વિસ્તારના લોકસભા મત વિસ્તારના તમામ પ્રશ્નો માટે હર હંમેશા હું રજૂઆત કરતો રહીશ ને એના માટે તમારા બધાના હર હંમેશા મને આશીર્વાદ મળતા રહ્યા છે ને મળવાના એ અપેક્ષા સાથે મારી વાત હું આપને કહું કે આ 6ઠ્ઠી લોકસભા માટે ભારતીય જનતા પાર્ટી મને ઉમેદવારી કરાઈ છે। આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ મોદી સરકારની વિવિધ સિદ્ધિઓ ગણાવી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા। જિલ્લાના એટલે કે ભરૂચ લોકસભાના કાર્યકર્તાઓ એ દેવ દુર્લભ કાર્યકર્તાઓ છે। હું દેવ દુર્લભ એટલા માટે કહું છું કે તમે 1989 થી સતત 9મી વાર અને હવે 10મી વાર આ ભાજપને કમળ ખીલવવા માટે જઈ રહ્યા છો। આ જેવી તેવી વાત નથી। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના સલાહકાર પાસેથી તમે આ 89 થી આ સીટ આંચકી લીધી છે અને સતત 9મી વાર આ ભાજપનો ભગવો તમે અહીંયા ફરકાયો છે, એટલા માટે તમારા દર્શન કરવા માટે આવ્યો છું। તમારી શક્તિને, તમારી એકતાને, તમારા પરિશ્રમને, તમારા જજ્બાને, તમારી સમજદારીને હું હૃદયપૂર્વકના વંદન કરવા માટે આવ્યો છું। તો કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ભાજપ કોંગ્રેસ વચ્ચેની વિચારધારામાં ફરક હોવાનું જણાવી કોંગ્રેસને આડે હાથ લીધી હતી। જીએસટી, નોટબંધી અને એર સ્ટ્રાઇક બાબતે મનસુખ માંડવિયાએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા। આપણી રીતિ અલગ છે। એક બાજુ 55 વર્ષ સત્તાના 55 વર્ષ, કોંગ્રેસ આવે તો સત્તા એના માટે સર્વોચ્ચ હોય છે અને સત્તા સર્વોચ્ચ હોય છે ને એટલે સત્તા માટે ગમે એવા વચનો, ગમે એવા ભાષણો થતા હોય છે, ગમે એવા વાયદાના વેપાર થતા હોય છે। દોસ્તો, આપણે વાસ્તવિકતાના આધાર ઉપર નિર્ણય કરનાર લોકો છીએ। કોંગ્રેસ એના માટે સત્તા એ સર્વોચ્ચ છે। ભારતીય જનતા પાર્ટી માટે, તમારી મારી માટે સત્તા તો એ સાધન છે। ભારત માતા કી જય, હિન્દુસ્તાન વિશ્વગુરુ બને એ આપણા માટે સર્વોચ્ચ છે। દોસ્તો, દેશ માટે કામ કરતી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી છે અને એટલા માટે આ 55 વર્ષની અંદર થયું શું? હમણાં ગઈકાલે કોંગ્રેસના નેતાએ જાહેરાત કરી કે અમે ગરીબો માટે 72,000 રૂપિયા ગરીબોના ખાતામાં નાખીશું। મીડિયાવાળા મિત્રો મારી પાસે આવ્યા એટલે મેં નિવેદન કર્યું
મેં કહ્યું કે ચૂંટણી આવી છે ને 2009 ની અંદર પણ ચૂંટણી આવી હતી. એ વખતે પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ વાયદાનો વેપાર કરે. સત્તા જોઈએ છે ને એટલે સત્તા મેળવવા માટે થઈને લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરે. તો પત્રકારો સાથેની વાતચીતમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે મત ઉમેદવારને નહીં પરંતુ નરેન્દ્ર મોદીને જોઈને જ આપજો. ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા કમળ માટે કામ કરે છે. કમળ જીતશે તો ઉમેદવાર જીતશે અને ઉમેદવાર જીતશે તો ભારતીય જનતા પાર્ટી જીતશે અને ભારતીય જનતા પાર્ટી જીતશે તો નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી બનશે. અમે 350થી વધારે સીટો સાથે સ્પષ્ટ બહુમતી સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. એ પ્રકારનો સંકલ્પ આજે વિજય વિશ્વાસ સંકલ્પ સંમેલનની અંદર અમારા કાર્યકર્તાઓએ વ્યક્ત કર્યો છે. ભરૂચ ખાતે યોજાયેલ વિજય સંકલ્પ સંમેલનમાં ભરૂચ બેઠક 2 લાખ કરતા વધુ મતની લીડથી જીતવાનો ઉપસ્થિત આગેવાનોએ હુંકાર કર્યો હતો. દહેજ ખાતે આવેલ મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટનામાં દાઝી જતા 2 કામદારના મોત નીપજ્યા હતા, જ્યારે 7 કામદાર ઘાયલ થયા હતા. સારવાર અર્થે જેઓને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મેઘમણી કંપનીના વિવિધ યુનિટમાં 2 વર્ષમાં આ ચોથી ઘટના સામે આવી છે. દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલ મેઘમણી ઓર્ગેનિક કંપનીના યુનિટ 3ના સાયપર પ્લાન્ટમાં આજે સવારના સમયે રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. દરમિયાન સોલ્વેન્ટના જથ્થામાં એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. કંપનીના પ્લાન્ટમાં લાગેલ આગમાં 2 કર્મચારીઓ અત્યંત ગંભીર રીતે દાઝ્યા હતા, જેઓનું મોત થયું હતું. મૃત્યુ પામેલ કર્મચારીઓના નામ શ્રેયસ સુરેશલાલ મહેતા તથા પારસલાલ વિજયકુમાર બહાદુર છે. આ ઉપરાંત અન્ય 8 કર્મચારીઓ દાઝી જતા તેઓને સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. દહેજ અને આસપાસની કંપનીના 8 જેટલા ફાયર ફાઇટરોએ 4 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તો બીજી તરફ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ દહેજ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. દહેજ ખાતે મેઘમણી કંપનીના કુલ 4 યુનિટ આવેલા છે, જેમાં વારંવાર આગ લાગવાની ઘટના બને છે. આ અગાઉ તારીખ 1 માર્ચે કંપનીમાં વેલ્ડિંગ કામ દરમિયાન બ્લાસ્ટ થતા 4 કામદારો દાઝ્યા હતા. તો તારીખ 25 ઓગસ્ટે પણ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આમ મેઘમણી કંપનીમાં વારંવાર આગની ઘટના બને છે ત્યારે તંત્ર યોગ્ય તપાસ કરી પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. ભરૂચમાં 3 સંતાનોના પિતાએ પ્રેમિકાની સગીર વયની દીકરીનું શારીરિક શોષણ કર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગીરાની માતા પણ આ કૃત્યમાં સામેલ હોવાનું બહાર આવતા પોલીસે માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં માતા અને પુત્રીના પ્રેમાળ સંબંધો તાર થયા છે. માતાએ સગી દીકરીને પોતાના પ્રેમીના હવાલે કરી દઈ તેની હવસનો શિકાર બનવા દીધી. ભરૂચના કુરેશી મહોલ્લામાં રહી રિક્ષા ચલાવતો 39 વર્ષીય અલ્તાફ દિવાન 3 સંતાનોનો પિતા છે. તેના નજીકમાં રહેતી પરપ્રાંતીય વિધવા મહિલા સાથે તેના પ્રેમ સંબંધ બંધાયા હતા. સમય જતાં આરોપીની નજર પ્રેમિકાની 12 વર્ષીય સગીર દીકરી ઉપર બગડી હતી અને તેણે સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. આ મામલામાં સગીરાની માતા પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. રૂપિયા અને હૂંફની લાલચ આપી તેણીને નરાધમ તેની હવસનો શિકાર બનાવતો હતો. છેલ્લા 3 વર્ષથી ચાલતા ઘટનાક્રમ બાદ સગીરાએ આ અંગેની જાણ તેની ફોઈને કરી હતી અને બાદમાં આ બાબતનો પર્દાફાશ થયો હતો. બનાવ અંગે 2 ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી અલ્તાફ દિવાન અને સગીરાની માતાની ધરપકડ કરી છે. આ કામે જે ભોગ બનનાર બાળકો છે તે તેના જે સગા છે એની ફોઈ તેમને ત્યાં ગયેલા અને પછી એ લોકોએ તેમને જાણ કરી કે મારી સાથે આવું થયું છે, એટલે અમે લોકો ત્યાંથી અહીંયા આવતા રહેલા છે. અને જેના આધારે કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલી અને જે આધારે 2 ડિવિઝન પોલીસ સ્થળ ઉપર ગઈ અને પછી એના આધારે ગુનો રજીસ્ટર કરેલો છે. ભરૂચ શહેરના મુક્તિનગર નજીક ઉભરાતી ગટરોના પગલે જાહેર માર્ગો ઉપર ગંદકીનું સામ્રાજ્ય વધતા સ્થાનિકોમાં રોગચાળાની દહેશત સેવાઈ રહી છે. છેલ્લા 4-5 માસથી ભરૂચ શહેરના મુક્તિનગરમાં ઉભરાતી ગટરોને પગલે જાહેર માર્ગો ઉપર દૂષિત પાણી ફરી વળતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ અંગે વારંવાર મુક્તિનગર સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ બહેરું મૂંગું તંત્ર સ્થાનિકોની રજૂઆતોને ઘોડીને પી જતું હોય એમ જણાઈ રહ્યું છે. જાહેર માર્ગ ઉપર ફરી વળેલા દૂષિત પાણીને પગલે માર્ગ નદીમાં ફેરવાઈ ગયો છે અને ગંદકીના કારણે માર્ગ પરથી અવરજવર કરતા રાહદારીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી છે.
આ ઉપરાંત અનેક રાહદારીઓ પડી જવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે, ત્યારે તંત્ર ત્વરિત પોતાની આળસ ખંખેરી યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે અને આ અંગે યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ સ્થાનિક રહીશો ઉચ્ચારી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરનું શક્તિનાથ શાક માર્કેટ પણ આ જ ગંદકીની નજીક ભરાય છે. આ સમસ્યા પાણીની છેલ્લા 4 મહિનાથી આમને આમ જ છે. કેટલી બધી નગરપાલિકામાં રજૂઆત કરી, નગરપાલિકાના એન્જિનિયરો, અમારા કોર્પોરેટરો કેટલી વખત આવીને સર્વે કરી ગયા, પણ પરિણામ શૂન્ય. કેટલા લોકોને એટલું ગંદુ પાણી છે, એટલી વાસ પણ આવે છે કે જેની હદ થઈ ગઈ છે અને રોગચાળો ના ફાટી નીકળે એના માટે નગરપાલિકા જરા પણ સતર્ક નથી અને જાગૃત પણ નથી. લોકો એટલા બધા હેરાન થાય છે. અને આજે જ સવારમાં જ અમારા મુક્તિનગરમાં એક રહેવાસી જે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પદ્માબેન તે પણ અહીંયા પડી ગયેલા હતા. એટલે આનું નિરાકરણ ક્યારે આવે એના માટે બધા રાહ જુએ છે. નહીં તો પછી કોઈક અહિંસક આંદોલન કરવું પડશે એવું નગરપાલિકામાં અમે જાણ કરી દીધેલી છે અને આ રસ્તો અમે સદંતર બંધ કરી દઈશું. અને બીજી બાજુથી ગમે ત્યાંથી લોકોને જવું હોય ત્યાંથી જઈ શકે છે, બાકી આ રસ્તા પર અમે કોઈને આવવા જવા નહીં દઈએ. હું પ્રફુલભાઈ પંડ્યા, મુક્તિનગરના નાકે પહેલું જ મકાન મારું છે અને અમારે આ બહુ જ ગંદકી સહન કરવી પડે છે ઘણા વખતથી. મ્યુનિસિપાલિટી કોણ જાણે શું કરે છે, આવે છે ને થઈ જશે અમે નિકાલ કરી દઈશું એવા ખોટા વચનો આપે છે, પણ કોઈ કામગીરી કશી જ થતી નથી. મારું નામ વિનોદ કરાડે. આ મુક્તિનગરના નાકા પર જ મારી હોટલ અને દુકાન આવેલી છે. બીજી આ પાણીની સમસ્યા, ગંદકી એટલી છે, છેલ્લા 6 મહિનાથી વધારે છે. અમે નગરપાલિકામાં પ્રમુખ છે, ચીફ ઓફિસર છે, અહીંના કાઉન્સિલરો છે, તમામને રજૂઆત કરી છે, પણ અત્યાર સુધી એનું કોઈ જોઈતું પરિણામ આવ્યું નથી. બીજું કે અહીંયા નજીકમાં જ આપણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પદ્માબેન લોટવાળા રહે છે, તે પણ રોજ અહીંથી જાય છે, એમને પણ આ ગંદકી દેખાતી નથી. આજે તો સવારે પડી ગયા હતા. જો અને બીજા અહીંયા આપણા કાઉન્સિલરો છે, અહીંયા સંઘના જે કહેવાય કે હોદ્દેદારો તે પણ રહે છે, પણ એ પણ કહે છે કે અમે ઘણી રજૂઆત કરીએ જ, પણ આ નગરપાલિકા કોણ જાણે કેમ નથી માનતી અને એમનું આ જળપણું છે એના સામે અમારે આગામી દિવસમાં કોઈ ચોક્કસ કાર્યક્રમ આપવા પડશે અને કદાચ આવનારી ચૂંટણીમાં મતનો બહિષ્કાર પણ કરીએ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાઇક ચોરીમાં સંડોવાયેલ લબરમુછિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સ્ટાફ વાલિયા ચોકડી ખાતે વાહન ચેકિંગમાં હતો. દરમિયાન અંકલેશ્વર બસ સ્ટેશન તરફથી બાઇક લઈને આવતા શંકાસ્પદ લબરમુછિયાને પોલીસે અટકાવી બાઇકના જરૂરી દસ્તાવેજો માંગતા તેણે યોગ્ય જવાબ નહીં આપતા પોલીસે તેની અટક કરી વધુ પૂછપરછ કરતા તેણે બાઇક ચલાવવાનો શોખ ધરાવતો હોવાથી બાઇક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી ચોરીની કુલ 4 બાઇક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી અને અંકલેશ્વર શહેરમાંથી ચોરી થયેલ 4 ગુનાના ભેદ ઉકેલી ઝડપાયેલા લબરમુછિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેથી અહીંયા જીઆઈડીસી વિસ્તારમાં અત્યારે વેકેશનનો સમય હોય, વાલીઓને પણ અમારી અપીલ છે કે પોતાના નાની ઉંમરના બાળકોને જેઓ લાયસન્સ ધરાવતા નથી તેમને મોટરસાયકલ કે અન્ય કોઈ 2 વ્હીલર આપે નહીં અને જો એ આપશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી આવનારા સમયમાં કરવામાં આવશે. સાહેબ, જે બાળક છે એનો આશય શું હતો બાઇક ચોરી કરવાનો? એને પોતાને વાપરવા માટે પૈસાની જરૂરિયાત હોય, જેથી અલગ અલગ પ્રકારે અને મોજ શોખ હોય, તેથી કોઈને કોઈ માસ્ટર કી એમણે મેળવેલી અને માસ્ટર કીની માધ્યમથી ચેક કરીને જે બાઇક લોક ખુલી જાય એ બાઇક લઈ અને પોતે ફરવા ક્યાંય ને ક્યાંય નીકળી જતો હતો. ઝઘડિયા તાલુકાના ફૂલવાડીથી ગુમાનપુરા જવાના રોડ ઉપર આવેલા એક ખોતરમાં જુગાર રમતા ફૂલવાડી ગામના પૂર્વ સરપંચ, અંકલેશ્વર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ મુલદ ગામના પૂર્વ સરપંચ સહિત 6 જુગારીઓ ઝડપાયા હતા. ઝઘડિયા પોલીસે ફૂલવાડીથી ગુમાનપુરા ગામે જવાના કાચા રસ્તા પરના એક ખેતરના શેડા પર જામેલી જુગારની મહેફિલ પર દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ પડતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે પોલીસે જુગાર રમતા 6 આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી, જેમાં અંકલેશ્વર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન અર્જુન નાનુ વસાવા, ફૂલવાડી ગામના પૂર્વ સરપંચ સુભાષ ઠાકોર વસાવા સહિત હરેશ મગન પાટણવાડિયા સહિત 6 જુગારીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા, જ્યારે અન્ય 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે રૂપિયા 1.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ ટોલ પ્લાઝા પાસેથી ભરૂચ એલસીબી પોલીસે શંકાસ્પદ ભંગારના ભરેલા ટેમ્પો સાથે 2 ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા નજીક વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન સુરત તરફથી શંકાસ્પદ ટેમ્પો નંબર GJ1PT4971 આવતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા તેમાંથી પ્લાસ્ટિકના ભંગારના જથ્થા સાથે લોખંડની એંગલો તથા વીજ કંપનીના એલ્યુમિનિયમનો જથ્થો સહિતનો સામાન મળી આવ્યો હતો. પોલીસે અમદાવાદના રહેવાસી ટેમ્પો ચાલક કનૈયાલાલ કુમાવત અને હીરાલાલ ઘાંચીને ભંગારના જથ્થા અંગે પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ નહીં આપતા બંનેની અટકાયત કરી 73,000ના ભંગાર તથા ટેમ્પો મળી કુલ 6,73,000ના મુદ્દામાલ કબજે કરી એલસીબી પોલીસે ઝડપાયેલ બંને વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ ચૂંટણી વિભાગને આચારસંહિતાના ભંગની એક ફરિયાદ મળી હતી. 10 માર્ચથી લોકસભાની ચૂંટણીની આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે. સરકારી જાહેરાતો તથા રાજકીય પાર્ટીઓના બેનર્સ, પોસ્ટર્સ અને લખાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, જંબુસર અને વાગરા વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ ટીમો બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે. પણ હજી કેટલાય સ્થળોએ આવા બેનર્સ કે પોસ્ટર્સ દૂર થયા વિનાના જ રહી ગયા છે. ભરૂચ લોકસભા મત વિસ્તારના આચારસંહિતા વિભાગને ભરૂચના દહેજ રોડ ઉપર કોંગ્રેસના બેનર્સ હોવા બાબતની ફરિયાદ મળી હતી. ફરિયાદના સંદર્ભમાં કાર્યવાહી કરી બેનર્સ દૂર કરી દેવામાં આવ્યા હતા. 10મી માર્ચ પછી ચૂંટણી પંચને ભરૂચમાંથી આચારસંહિતા ભંગની એક ફરિયાદ જ મળી છે. તારીખ 5મી એપ્રિલથી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરાશે. નર્મદા જિલ્લાના રામપુરા સ્થિત કીડી મકોડી ઘાટથી આવનાર તારીખ 5મી એપ્રિલ ફાગણ વદ અમાસથી ચૈત્રી વદ અમાસ સુધી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટર માર્ગે યોજાનાર નર્મદા પરિક્રમામાં ભક્તોને જોડાવા માટે નર્મદા પુત્ર સાવરિયા મહારાજે નિમંત્રણ પાઠવ્યું છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માર્કંડ ઋષિએ જે પ્રારંભ કર્યો છે તે સતત પુસ્તકોના મનુષ્ય ચાલુ રાખી છે. આ વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ લગભગ પૃથ્વીના લોકો નર્મદાજીની પરિક્રમા કરવા માટે આવવાના છે. 5 એપ્રિલથી 4 મે સુધી આ પદયાત્રા સવારે 4થી બપોરના 11 સુધી પગપાળા અને બપોર પછી 2થી રાતના 10 વાગ્યા સુધી મોટર માર્ગે થશે. મોટર માર્ગે જે લોકો ચાલી શકતા નથી તે લોકોને આમંત્રણ છે. જ્યારે આ પરિક્રમા કરવા માટે એનઆરઆઈ લોકો જે આપણા ઇન્ડિયાના છે તે લોકો હજારોની સંખ્યામાં અત્યારે હાલમાં ગુજરાતમાં આવી ગયા છે, પોતપોતાના માતૃવતનમાં છે અને મને રોજ ફોન કરે છે. દરેકને રહેવાની વ્યવસ્થા પણ અમે કરી છે, જમવાની પણ કરી છે. ઘણા બધા ક્ષેત્રો પણ આ વર્ષે છે. દૂધધારા ડેરી ભરૂચના કર્મચારીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. સ્વીપ કાર્યક્રમ અંતર્ગત દૂધધારા ડેરી ભરૂચના કર્મચારીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વીપ નોડલ અધિકારીએ સૌને મતદાન કરવાની અપીલ કરી હતી. લોકશાહી તંત્રની આધારશિલા તરીકે મતદાર પોતાના મતનું મહત્વ સમજે અને અન્યને પણ મતદાન કરવા માટે પ્રેરે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌને વીવીપેટ મશીન અને ઈવીએમની સમજ પણ આપવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે પ્રચારનું રણશીંગું ફૂંક્યું. વિજય સંકલ્પ સંમેલનમાં ભરૂચ બેઠક 2 લાખ મતની લીડથી જીતવા ભાજપના આગેવાનોના હુંકાર. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના કોંગ્રેસ પર આકરા પ્રહારો. દહેજ ખાતે આવેલ મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ. દાઝી જતા 2 કામદારના મોત, 7 કામદારો ઘાયલ. 8 ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો. ભરૂચમાં 3 સંતાનોના પિતાએ પ્રેમિકાની સગીર વયની દીકરીનું શારીરિક શોષણ કર્યું. સગીરાની માતા પણ આ કૃત્યમાં સામેલ હોવાનો ઘટસ્ફોટ. બી ડિવિઝન પોલીસે પ્રેમી અને માતાની કરી ધરપકડ. ભરૂચ શહેરમાં મુક્તિનગરના પ્રવેશદ્વાર પાસે શાક માર્કેટની સામે ગંદકીના પગલે રોગચાળાની દહેશત. ઉભરાતી ગટરોને પગલે જાહેર માર્ગ નદીમાં ફેરવાયો. યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની ચીમકી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.